ગાંધીનગરમાં એક વ્યક્તિની હત્યાનો મામલો સામે આવ્યો છે। આ હત્યા બે ભાઈઓએ કરી હતી। મૃતકને તેની માતા સાથે અફેર હતું। બંને ભાઈઓએ મૃતકને તેની માતાથી દૂર રહેવા માટે ઘણીવાર ચેતવણી આપી હતી। બંને ભાઈઓએ તેને બાંધકામ હેઠળના ઘરમાં છરીના ઘા મારીને હત્યા કરી દીધી હતી। મૃતકના આંતરડા પણ બહાર આવી ગયા હતા। પોલીસે ફોન લોકેશન ટ્રેસ કરીને આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓની ઓળખ સંજય ઠાકોર અને જયેશ ઠાકોર તરીકે થઈ છે। આરોપીના પિતાનું અવસાન થયું છે। બંને આરોપીઓએ કહ્યું કે રતનજીના કારણે તેઓ સમાજમાં બદનામ થઈ રહ્યા હતા। તેને ઘણીવાર કહેવામાં આવ્યું હતું કે તે તેની માતા સાથે સંબંધ ન રાખે, પરંતુ મૃતક સંમત ન હતો। કલોલ તાલુકા પોલીસના તપાસ અધિકારી ઉન્નતિ પટેલે જણાવ્યું હતું કે બંને ભાઈઓનો મૃતક સાથે અગાઉ ઘણી વખત ઝઘડો થયો હતો। આ બાબતે ઘણી વખત પંચાયતો યોજાઈ હતી, પણ રતનજી સહમત ન હતા। પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે રતનજી અને તેમના સાથી જીકુજી પરમાર ગામમાં એક ઘર બનાવવાનું કામ કરી રહ્યા હતા। પછી જયેશ આવ્યો અને તેના માથા પર સળિયા વડે માર્યો હતો। સંજય મૃતકનું મૃત્યુ ન થાય ત્યાં સુધી તેના પર છરીથી હુમલો કરતો રહ્યો। રતનજીના હુમલામાં આંતરડા પણ બહાર આવી ગયા હતા। કેટલાક મજૂરોએ રતનજીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓએ તેમને ધમકી આપી અને બાઇક પર ભાગી ગયા હતા। લોહીથી લથપથ રતનજીનું ઘટનાસ્થળે મોત થયું હતું। ઇન્સ્પેક્ટર પટેલે જણાવ્યું હતું કે ફોન ટ્રેક કરીને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ફરી મળીશું નવા સમાચાર સાથે। જોતા રહો સુરત ક્રાઇમ ન્યૂઝ। ડાયરેક્ટર જયસિંહ દરબાર સાથે।